નમસ્કાર બાળ મિત્રો, જ્ઞાન મંજરી વિદ્યાપીઠ મહુવામાં આપનું હાર્દિક સ્વાગત છે. હું અડિયા રમેશ બી. તો હવે આપણે સ્વાધ્યાય પહેલાનો બીજો પ્રશ્ન જોઈએ કે પ્રથમ 5 અવયવી લો. આપણે પહેલા પ્રશ્નમાં અવયવ લખ્યા. અવયવી એટલે વાત કરી આપણે કે કોઈ પણ સંખ્યાના આપણે અવયવી શોધવા. એટલે મેં કીધું કે અવયવી જ્યારે પ્રશ્ન પૂછે ને ત્યારે એમાં આપણને પહેલેથી કહી દે કે 5 લખો, 10 લખો, 15 લખો, 20 લખો કે 8 લખો. અને અવયવ હોય, અવયવ તો એની અંદર ચોક્કસ સંખ્યા આપણને મળે, એના કરતા વધારે મળતી નથી. તો પેલું જોઈએ 5 ના અવયવ. એટલે 5 નો ઘડી 5, 10, 15, 20, 25. 5 કીધું તો 5 લખવાનું મિનિમમ. પણ એક વધી જાય તો પ્રોબ્લેમ નથી, પણ ઘટવી જોવે નહીં. એક સંખ્યા વધે તો હાલે, ઘટે નહીં તો એટલે આપણે એક સંખ્યા વધારે લખવાની. ઓલું કે ને કે આપણે જોવે ને એટલું તો કામ કરવાનું, વધારે કરો તો હાલે, પણ ઓછું કામ કરવાનું નહીં. આપણી એક્ઝામ આવતી હોય અને દરરોજ 2 કલાક રીડ કરતા હોય અને અડધી કલાક વધારે રીડ કરી તો પ્રશ્ન નથી, પણ અડધી કલાક ઓછું રીડ કરીને તો પ્રોબ્લેમ થાય. તો આપણને ધાર્યું હોય તેવું રિઝલ્ટ મળતો નથી. બીજું જોઈએ 8 ના અવયવ. તો 8 8 2 16, 8 3 24, 8 6 32, 8 5 40. અને 5 અવયવ કે તો શરૂઆતના જ લખવાના, પછી આપણે ગમે અવયવ એવું નહીં કરવાનું. હંમેશા અવયવી આપણને 5 કે તો શરૂઆતના 5 લખવાના, 8 કે શરૂઆતના 8 લખવાના, 9 કે શરૂઆતના 9 લખવાના, પણ આડાવાળા લખવાના નહીં. ત્રીજું જોઈએ 9 ના અવયવ. 9 18 27 36 9 5 આ 900. આમ હજી આપણે અહીં વધારવું હોય તો 48. કોઈ પણ સંખ્યામાં આપણને અવયવ કે અવયવી શબ્દ સમજો. અવયવી કીધું, અવયવ અને અવયવીમાં ડિફરન્સ છે. અવયવી એટલે કે તેનો તે ઘડિયો આગળ લખતો જવાનો છે, જેટલી સંખ્યા માંગી હોય ત્યાં સુધી. અવયવીમાં ક્યારે એવું નહીં કે આના અવયવી શોધો, એમાં શબ્દ આપશે 5 7 9 10 12. તમારે એ એક ખાસ ધ્યાન રાખવાનું કે એમાં ભૂલ થવી જોઈએ નહીં. તો બાળ મિત્રો, આપણો આ પ્રશ્ન બીજો પૂરો, અને હવે પ્રશ્ન 3 માં આગળ વધીએ. આપણને પ્રશ્ન 3 આપણે જોડકા જોડતા શીખી ગયા. નાના ધોરણમાં હતા જ્યારે 5માં ત્યારે જોડકા એટલે સામ સામે જોડતા. તમે આવું ભણ્યા, પણ હવે તમે મોટા થઈ ગયા, તમારે આ રીતે હવે જોડકા જોડવાના નથી. તો કઈ રીતે જોડવા એ જોઈએ. હવે અહીંયા જવાબ લખીએ. પેલો આ ડબલ આઈ, ટ્રિપલ આઈ, આઈવી, આ બાજુ ઊભી હરોળ A, ઊભી હરોળ B. આપણને આ બધી સંખ્યા આપી અને આ બાજુ અવયવ V, જે આપણે લાસ્ટ પ્રશ્નની અંદર જોઈ ગયા. અવયવી. તો અવયવીની અંદર શું કરવાનું છે એ જોઈએ. અવયવી એટલે કે આપણને અહીંયા જો અલગ અલગ પેલા 8 નો અવયવ અથવા 35. તો 35 આ કોના ઘડિયામાં આવે? 7. એટલે પહેલામાં કોણ આવશે? B.
15 તો 15 ના ઘડિયા કોણ આવશે 30 15 ના ઘડિયા કોણ આવશે 30 એટલે ડી 16 તો 16 કોના ઘડિયામાં આવે 8 તો ત્રીજા કોણ આવશે એ 20 20 ના ઘડિયામાં 20 છે તો 20 ના ઘડિયા કોણ આવે 20 તો F અને લાસ્ટ 25 25 ઘડિયા કોણ આવે 50 આ સી એક પણમાં આવતો નથી એટલે આ આપણે જે અવયવી જે ભણી ગયા તેનો જ ઉપયોગ કરીને આ જોડકા છે એમાં બીજું કાંઈ પણ વસ્તુ આપણને આપી નથી તો હવે આવા જોડકા આપણને કોઈ પણ આપે તો આપણને સરળતાથી આવડી જાય અને જોડવાના થાય તો આપણે હંમેશા આ રીતે જોડવાના છે સામે આપણે જૂની રીત હતી એનો ઉપયોગ તમારે કરવાનો નથી બાળ મિત્રો એક ખાસ ધ્યાન રાખજો કેમ કે આપણે જ્યારે કોઈ બીજા કરતા અલગ બતાવવું હોય તો આપણે અલગ કરવું પડે વ્યવસ્થિત કરવું પડે કે સામે જોનાર વ્યક્તિને ખબર પડે કે આ કેમ જોડકા જોડાય તે તેમને ખબર છે તો આ પ્રશ્ન પૂરો થયો અને હવે પ્રશ્ન 4 આપણે જોઈએ સો સુધી 9 ના અવયવી આપણો પ્રશ્ન એવો છે કે 100 સુધી સંખ્યામાં 9 ના આવતા બધા અવયવી લખો તો અવયવી એટલે આપણને ખબર પડી ગઈ હવે કે અવયવી તો જે સંખ્યાના આપણે અવયવી શોધવાના છે તે સંખ્યાનો ઘડિયો લખવો પડે તો હું લખું 9 ના અવયવ 9 2 18 27 36 45 56 અહીંયા 63 72 81 90 90 પણ આપણને 100 સુધી કીધું તો આપણે આ ઘડિયાનો અર્થ એવો થાય કે જે સંખ્યાનો આપણે ઘડિયો લખશું તે સંખ્યા એમાં પ્લસ કરી દેજે આપણી હોય બીજું કાંઈ એમાં નવીન હોતું નથી 9 તો 9 પ્લસ 18 18 માં 9 પ્લસ 27 27 માં 9 પ્લસ 27 અને 90 માં 9 પ્લસ 2 કેટલું થાય 99 હવે આપણને 100 સુધી કીધું તો 99 કરતા મોટી સંખ્યા લખી શકાશે નહીં કારણ કે આપણને 100 સુધીમાં આવતી 9 ની અવયવી લખવાનું કીધું તો આવું કે તો ત્યારે આપણે એ જોવાનું કે એની કરતા સંખ્યા મોટી આવી જોવે નહીં એક સંખ્યા નજીક રહી તો હાલે ઘટે તો હાલે પણ જે સંખ્યા આપણે લિમિટ આપી દીધી એની કરતા વધવી જોવે નહીં આપણે વાત હોય કે નવી ટુ વ્હીલ લઈ અને આપણને એમ કે ભાઈ આને છે ને 60 ઉપર રાખવાની 60 કરતા ઉપર જવાનું નહીં તો આપણે જો ગાડીને વ્યવસ્થિત રાખવી હોય લાંબો સમય ટકે તો આપણે 60 ઉપર રાખવી જોવે નહીં અને 60 ઉપર રાખો તો ગાડી ટૂંક સમયમાં ખરાબ થઈ જાય બહુ લાંબો સમય હાલે નહીં તો આપણે એને નુકસાન કર્યું તમે જો આમાં 99 ઉપર જાઓ તો માર્ક તમને પૂરેપૂરા મળતા નથી કેમ કે તમે ભૂલ કરી ગાડીમાં ખરાબી કરી કહેવાય એમાં શું કરી કહેવાય ભૂલ તો આવી ભૂલ હાથે કરીને થાવી જોવે નહીં ખાસ ધ્યાન રાખવાનું આવા ઉદાહરણ પણ જોવાના કે ભાઈ આપણને આપણે લિમિટ આપી તો લિમિટ ઉપર જવું જોવે નહીં આપણથી જો જમવા બેસી સરસ મજાના લાડુ હોય અને એક જ લાડુ આપણે એક લાડુમાં ધરાઈ રહેતા હોય તો બે લાડુ ખવાય નહીં જો બીજો લાડુ ખાવા જાવ તો પછી પેટમાં દુખે તબિયત બગડે તો કોઈ દિવસ આપણી લિમિટ હોય એમાં જ રહેવાનું લિમિટની બહાર કોઈ દિવસ જવાનું નથી તો બાળ મિત્રો આપણો અહીંયા પહેલો સ્વાધ્યાય પૂરો થાય અને હવે બીજા સ્વાધ્યાય તરફ હવે આગળ વધીએ
તો બાળ મિત્રો આપણે હવે થોડાક આગળ વધીએ. પ્રશ્ન પહેલો, સ્વાધ્યાય 3.2 નો પહેલો પ્રશ્ન જોઈએ. આપણે સ્વાધ્યાય 3.1 પૂરું કર્યું. 3.2 નો પહેલો પ્રશ્ન જોઈએ. કોઈ પણ બે, એમાં કે એકી સંખ્યાનો સરવાળો અને બેકી સંખ્યાનો સરવાળો શું થાય? એટલે કે પ્રશ્ન પહેલો કે ભાઈ કોઈ પણ બે એકી સંખ્યા હોય તો એનો સરવાળો હોય તો કેવી સંખ્યા મળે? અને બીજામાં આપણને એવું કીધું કોઈ પણ બે બેકી સંખ્યા હોય અને તેનો સરવાળો કરે તો શું મળે? તો જોઈએ. પહેલું, એકી સંખ્યાઓનો સરવાળો. આપણે એકી સંખ્યાનો સરવાળો કરીએ તો 1 + 3 બરાબર 5. બીજું લઈ 3 + 5 તો કેટલા આવશે? આપણે એકી સંખ્યા એટલે બે એકી સંખ્યા હતી એનો સરવાળો કેટલો? બેકી સંખ્યા મળે. બીજું ઉદાહરણ લીધું, બે એકી સંખ્યા સરવાળો પણ કેવો મળ્યો? બેકી સંખ્યા. એટલે આના પરથી એ સાબિત થયું કે કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો કરવામાં આવે તો બેકી સંખ્યા જ મળે. તો લખીએ કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો કરતા બેકી સંખ્યા મળે. કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો કરતા બેકી સંખ્યા મળે. એટલે કોઈ પણ લઈ લો તમે, કોઈ પણ બે એકી સંખ્યા હોય એનો સરવાળો કરો તો કેવી મળે? બેકી સંખ્યા. બીજું આમાં જોઈએ આપણે. હવે શું કીધું? અને બેકી સંખ્યાનો સરવાળો. બેકી સંખ્યાનો સરવાળો. હવે આપણે 2 + 4 2 એકી લેશું. 4 + એટલે 10. તો આ બે બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા મળે. બીજી બે સંખ્યા સરવાળો બેકી સંખ્યા. એટલે આના પરથી પ્રૂફ થયું કે બે બેકી સંખ્યા હોય અને એનો સરવાળો કરો તો બેકી સંખ્યા જ મળે. પણ બે એકી સંખ્યા હોય અને એનો સરવાળો કરો તો એ બેકી સંખ્યા જ મળે. એ આપણે પાકું થઈ ગયું. લખીએ કોઈ પણ બે બેકી સંખ્યાનો સરવાળો કરતા બેકી સંખ્યા બંનેમાં એવું છે. બે એકી સંખ્યા હોય અને સરવાળો કરો તો એ બેકી સંખ્યા મળે અને બે બેકી સંખ્યા હોય અને તેનો સરવાળો કરો તો પણ શું મળે? બેકી સંખ્યા. હવે આપણે પ્રશ્ન 2 જોઈએ. તો બાળ મિત્રો હવે પ્રશ્ન 2, નીચે જણાવેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. નીચે દર્શાવેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. તો હવે પહેલું વાક્ય રીડ કરું. 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા હોય. શું કીધું? 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા હોય. પહેલામાં આવશે ખોટું કે 3 એકી સંખ્યાનો સરવાળો હંમેશા એકી સંખ્યા થાય. પહેલામાં ખોટું આવશે. જો બે એકી સંખ્યા હોય તો સરવાળો બેકી આવે, પણ 3 એકી સંખ્યા હોય તો એનો સરવાળો એકી જ સંખ્યા આવે. પ્રશ્ન બીજો જોઈએ. બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યા નો સરવાળો બેકી સંખ્યા છે. જવાબ ખરું. એમ કે કોઈ પણ બે એકી સંખ્યા હોય એનો સરવાળો કરશું એટલે બેકી સંખ્યા મળશે અને બેકી સંખ્યામાં બીજી કોઈ પણ બેકી સંખ્યા તમે પ્લસ કરશો એટલે બેકી સંખ્યા જ મળશે.
એટલે કોઈ બે એકી સંખ્યાનો સરવાળામાં બીજી બેકી સંખ્યા પ્લસ કરશો તો સરવાળો બેકી સંખ્યા જ મળશે. એટલે બીજામાં ખરું. ત્રીજું જોઈએ, 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે. 3 એકી સંખ્યાનો ગુણાકાર શું આવે? એકી સંખ્યા જ આવે. જે રીતે 3 એકી સંખ્યાનો સરવાળો એકી સંખ્યા આવે તે જ રીતે કોઈ પણ 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા જ આવશે. ગુણાકાર અને સરવાળામાં બંનેમાં નિયમ સરખો લાગુ પડશે. એટલે ત્રીજામાં ખરું. આપણે શોધવું જોઈએ, જો બેકી સંખ્યાને 2 વડે ભાંગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા હોય. ખોટું. બેકી સંખ્યાને તમે 2 વડે ભાંગો તો કોઈ પણ બેકી સંખ્યાને તમે 2 વડે ભાંગો તો હંમેશા એકી સંખ્યા મળે એવું જરૂરી નથી. બેકી સંખ્યા પણ મળે. કે બેકી સંખ્યાને 2 વડે ભાંગી તો એકી સંખ્યા મળે એવું જરૂરી નથી. બેકી સંખ્યા પણ મળે. ઉદાહરણ છે કે 10 આપણે 20 ભાગ્યા 2 કરો. 20 ભાગ્યા 2 તો કેટલા મળે? 10. તો એ કેવી સંખ્યા છે? બેકી સંખ્યા. એટલે શું આવશે? ખોટું. કે ભાઈ બેકી સંખ્યાને 2 વડે ભાંગો તો એકી સંખ્યા મળે એવું જરૂર નથી. બેકી સંખ્યા પણ મળે. એના પછી જોઈએ, બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. બધી અવિભાજ્ય સંખ્યા એ એકી સંખ્યા છે. ખોટું. અવિભાજ્ય એટલે જેના ભાગ નથી પડતા તે. પણ અપવાદરૂપ 2 છે. 2 એ અવિભાજ્ય છે પરંતુ કેવી છે? વિભાજ્ય. બેકી સંખ્યા છે. 2 કેવી છે? બેકી સંખ્યા. એટલે કે 2 ના 2 સરખા ભાગ પાડી શકાય. એટલે શું આવશે? ખોટું. અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી. શું કીધું? અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી. ખોટું. કેમ કે કોઈ પણ અવિભાજ્ય અવયવ હશે તો એને 2 અવયવ હોય. એક સંખ્યા પોતે અને બીજું કોણ હોય? એક. એમ અવિભાજ્ય હોય કે વિભાજ્ય, મિનિમમ એટલે ઓછામાં ઓછા 2 તો અવયવ હશે. એ સંખ્યા પોતે અને એક. એટલે શું આવશે? ખોટું. અવિભાજ્ય અવયવને પણ 2 અવયવ હોય છે. એના પછી વાત કરી તો 2 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા છે. શું કીધું? 2 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા. ખોટું. કેમ કે 3 એ અવિભાજ્ય છે અને 5 પણ કેવી છે? અવિભાજ્ય. તમે 3 + 5 કરો તો કેવી મળે? 8. તો એ બેકી સંખ્યા મળે. એટલે કે અવિભાજ્ય કોઈ પણ 2 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો એકી સંખ્યા મળે એવું જરૂરી નથી. બેકી સંખ્યા પણ મળે. એટલે શું આવશે? ખોટું. એના પછીની વાત કરી બાળ મિત્રો, 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. રાઈટ. ખરું. કે 2 સંખ્યા ઈ જ એવી અવિભાજ્ય સંખ્યા છે. એ બેકી સંખ્યા છે. બીજી એક પણ સંખ્યા આપણને આવી મળતી નથી કે એ પાછી અવિભાજ્ય હોય અને પાછી બેકી સંખ્યા. અવિભાજ્ય શા માટે? કેમ કે એના ભાગ પડતા નથી. પરંતુ બેકી સંખ્યાની અંદર આપણે એ જોવું પડે કે એના 2 પાછા ભાગ પડે છે. એટલે આવશે ખરું. એના પછી બધી બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે. બધી બેકી સંખ્યા વિભાજ્ય. ખોટું. એક 2 સંખ્યા છે એ અપવાદ છે. 2 સંખ્યા છે એ વિભાજ્ય નથી પરંતુ કેવી છે? એકી સંખ્યા નથી. એટલે કે બેકી સંખ્યા છે 2. કેમ કે એના ભાગ પડે એટલે વિભાજ્ય. પરંતુ અવિભાજ્ય કેમ કે ભાગ પડે એટલે યુગ્મ સંખ્યા છે પણ વિભાજ્ય એના ભાગ બીજે 1 અને 2 તેના સિવાય કોઈ ભાગ પડતા નથી. એટલે બહુ ધ્યાન રાખજો. આ 2 સંખ્યા તું અટવાડી દેવી છે. 2 સંખ્યા છે 2 નંબર ઈ અવિભાજ્ય સંખ્યા છે અને પણ કેવું છે? પાછું યુગ્મ. એટલે ખાસ ધ્યાન રાખજો.
એના પછી બે બેકી સંખ્યાઓનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા હોય. બે બેકી સંખ્યાનો ગુણાકાર હંમેશા કઈ બેકી સંખ્યા, રાઈટ. જેમ સરવાળામાં બે બેકી સંખ્યાનો સરવાળો પ્લસ બેકી સંખ્યા જ મળે, એમ બે બેકી સંખ્યાનો ગુણાકાર પણ કેવો મળે? બેકી સંખ્યા. એટલે કોઈ ભૂલ પડતી નથી. એટલે શું છે? રાઈટ. એટલે તમારે મેં જે કારણ આપ્યા એવું લાગે તો ખરા ખોટા સાથે કારણ પણ તમે લખી શકો કે જેના કારણે તમે જ્યારે રિવિઝન કરતા હોય ત્યારે તમે સરળતાથી તે તમે લખી શકો, તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે નહીં. તો બાળ મિત્રો, આપણે આ રીતે આપણા જે ખરા ખોટા એ પૂરા કર્યા અને હવે થોડાક આપણે આમાં પ્રશ્નમાં આગળ વધજો. અને ખાસ ધ્યાન એ રાખજો કે